हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतभद्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता गीतामृतं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानमुद्रिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अध्याय 7 श्लोक 8 रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशि सूर्ययोः प्रणवः सर्ववेदेषु
શબ્દ કે પૌરુષમ નૃષો પુણ્યો ગંધ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસો જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ બીજં માં સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્તેજસ્વિનામહં. ભગવાન કહી રહ્યા છે મત્ત પરતર નાન્ય કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, મારાથી અન્ય, મારાથી પર બીજું કશું છે જ નહીં. ગાય તો ભગવાનથી અન્ય કઈ નથી. એનો અર્થ શું થયો? સર્વ ઈશ્વર સ્વરૂપે છે. પણ એ ઈશ્વર સ્વરૂપે છે તો ઈશ્વરની વિભૂતિ ત્યાં અભિવ્યક્ત થઈ રહી છે. તો કઈ પ્રકારથી ભગવાનની વિભૂતિ અભિવ્યક્ત થઈ રહી છે એ ભગવાન સ્વયં આપણને દર્શાવી રહ્યા છે. પણ ભગવાન સર્વ છે એનો અર્થ શું થયો? આપણા મનમાં, આપણી બુદ્ધિમાં આ એક મર્યાદા છે, એક સીમા છે. જો બહુ સમજવાની વસ્તુ, બહાર અને અંદર. આપણે અત્યારે અહીંયા ઓરડામાં બેઠા છે અને રસ્તો બહાર છે, પણ આ રસ્તો જે છે એ શું છે? ધારો કે અહીંયા ચાંદની ચોક શું કે હરલ, તો આ હલર રોડમાં છે. મોગરાવાડી બહાર છે, મોગરાવાડી વલસાડમાં છે, ડુંગરી બહાર છે. તો બહાર અને અંદર શું છે? આપણે એક સીમા બનાવીએ છીએ. વલસાડ એમ કહીએ એટલે વલસાડની એક સીમા બની ગઈ. મોગરાવાડી એમ કહીએ એટલે પેલી મોગરાવાડી એક સીમા થઈ ગઈ. એટલે આપણે જ સીમા બનાવીને પછી શું કહીએ છીએ? આ બહાર છે, આ અંદર છે. પેલો એક ગુજરાતી હોય અને હરિદ્વારમાં પેલો બીજો ગુજરાતી મળી જાય, શું કે છે? આપણા વાળો છે. એ જ રીતે પોતાને આપણે આ શરીર માનીએ છીએ. એટલે શરીરની મર્યાદાને અથવા શરીરની સીમાની દ્રષ્ટિએ બહાર અને અંદર સમજવાનું. ભગવાનની દ્રષ્ટિએ કશું બહાર અંદર છે જ નહીં. ભગવાન સર્વવ્યાપી છે, પણ આપણી બુદ્ધિમાં અંદર અને બહાર છે. શરીરની દ્રષ્ટિએ આપણે વિચારીએ, શરીરની મર્યાદાથી, દેહની મર્યાદાથી બહાર અને અંદર બે છે. તો ભગવાન પહેલા આ બહાર જે જગત છે એની ચર્ચા કરી રહ્યા છે. રસોહમ અપ્સુ કૌંતેય, આ પંચમહાભૂત જે છે એ પંચમહાભૂત જે છે એ પંચમહાભૂત કોને કારણે છે? મારા કારણે છે. જળમાં રસાત્મક સ્વરૂપે હું છું અને એટલા માટે આ જળ છે. શબ્દ કે આકાશમાં હું શબ્દ સ્વરૂપે છું. એટલે શબ્દાત્મક મારામાં જ આ આકાશ રહેલું છે, રસાત્મક મારામાં જ આ જળ રહેલું છે. આમ ભગવાન આપણને દર્શાવી રહ્યા છે. અને આગળ ભગવાન કહે છે વેદેશુ, આજે સર્વ મનુષ્યો માટે જે વેદની રચના કરવામાં આવી એ સર્વ વેદોમાં પણ હું શું છે? પ્રણવ સ્વરૂપે હું જ છું. એટલે આ બાર જે સર્વ વેદ છે, પંચમહાભૂત છે, એની ચર્ચા ભગવાન કરી રહ્યા છે. સાથે સાથે જે તમારું શરીર જે છે, તમે જેને હું કહી રહ્યા છો એનું દર્શાવતા ભગવાન શું કહે છે? નૃષુ પૌરુષમ અહમ. જે મનુષ્યો જે છે એ મનુષ્યમાં જે બળ છે, પૌરુષમ મનુષ્યત્વ જે છે, ભગવાન કહે છે એ બળ પણ હું જ છું. શંકરાચાર્ય બહુ સરસ શબ્દ વાપરે છે, પુરુષસ્ય ભાવ યતઃ પું બુદ્ધિ. હું મનુષ્ય છું એવી જે બુદ્ધિ આપણામાં છે, એ મનુષ્ય બુદ્ધિ પણ કોને કારણે છે? એ પરમાત્માને કારણે છે. હું મનુષ્ય છું એ પણ પરમાત્મા જ છે. પોતાનું મનુષ્યપણું જે છે એ મનુષ્યપણું પણ આપણું છે જ નહીં. પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ કે ભગવાન જયારે વિભૂતિની ચર્ચા કરે ત્યારે ભગવાન શું ખરેખર કરી રહ્યા છે કે વિભૂતિ દર્શાવીને ભગવાન કહી રહ્યા છે આ તારું નથી, આ હું છું.
તો આ શરીરમાં પૌરુષમ હું છું એનો શું થયો? તું જે તારું મનુષ્યત્વપણું જે છે જેને માટે તું અભિમાન કરી રહ્યો છે એ મનુષ્યત્વ તો કોણ છે? હું જ છું. જો વિચાર, ભગવાન આ શરીરથી શરૂ કરીને આપણને કહેશે કે આપણું છે જ નહીં કઈ. આ સમય જેને આપણે મારું કહીને બેઠા છે અને જેને હું કહીને બેઠા છે, ખરેખર ત્યાં કોનો હક છે? ભગવાનનો જ છે. એટલે હું તમને વારંવાર કહું કે ઉત્તર પ્રદેશમાં તમે જાઓ તો આ બધા મહાત્માનું સામાન્ય વાક્ય, જો મેરા મેરા કહે સો મરા, જો તેરા તેરા કહે સો તરા. આ મારું મારું કરવાનું જ નહીં. હમણાં જ કોઈક સાથે વાત કરતી હતી, આમે આપણે 50-55 ના થયા હોય અને બીજે કેટલા વર્ષ જીવવાના? આપણે 25, 30, 50 કેટલા વર્ષ જીવવાના? અને એમાં પણ મારું તારું કરવાનું. કોનું મારું કોનું તારું? જો વિચારી લો. આપણે શાંતિથી 25-30 વર્ષ જીવીએ એ મહત્વનું છે કે મારું તારું મહત્વનું છે? જો વિચારી. પણ આપણે પેલી આદત પડી ગઈ છે. આ બધું મારું મારું કરવાની આપણને શું થઈ ગઈ? આદત પડી ગઈ છે. અને એટલે માટે ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે તું જ્યાં તારું પણ મૂકે છે, મારા પણ મૂકી રહ્યો છે, એ ખરેખર છે જ નહીં. હું તો હંમેશા કહું આ શરીરે ભગવાને આપણને વાપરવા માટે આપ્યું છે. આપણે ટ્રસ્ટી છીએ, એને સાચવવાનું રહેવાનું. જો ના પડે મારું હોવું જોઈએ, દસ્તાવેજ કરવાનું. કોણ દસ્તાવેજ? જો તમે કોઈ દસ્તાવેજ લઈને જવાના? તમે કોઈ દસ્તાવેજ આપણે ભેગો આવતો નથી. કોઈ નામ આપણે ભેગું આવતું નથી. વિચાર, ભગવાન એક એક કરીને બધી વસ્તુ આપણી પાસે શું કરે છે? ભગવાન એમના પક્ષમાં લઈ રહ્યા છે અને આપણા પક્ષમાંથી કાઢી રહ્યા છે. પણ કેમ આવું કરે છે ભગવાન? દાદા ભગવાન શું કરી રહ્યા છે? આ વકીલ જેવું કામ કરે? ભગવાન વકીલ જેવું કરે કે નહીં? ભગવાને આપણી પાસે વાસ્તવિકતા મૂકી. ભગવાન જે કહી રહ્યા છે ખરેખર શું છે? વાસ્તવિકતા છે. ખરેખર આપણું છે જ નહીં. જે નથી ને એનું આપણે મારું કહીને આપણે શું કરી રહ્યા? આપણે દુઃખી થઈને આજુબાજુ વાળાને દુઃખી જ કરતા ફરીએ છીએ. એક વાર તમે મારું એમ કહો ને, જો એટલા પણ હંમેશા દ્રષ્ટાંત આપે. ધારો કે કોઈ ભાડાના ઘરમાં રહેતું હોય ને, પછી ભાડાના ઘરમાં રહેતા હોય, ભાડાનું ઘર છે, જા સમજ આપણી બુદ્ધિ કેવી છે. ધારો કે પણ પેલું એકાદ પગથિયાનું ખૂણો તૂટેલો હોય, પેલી એકાદ બારી બરાબર બંધ થતી નહીં હોય, આપણે કઈ ને કેમ ભાડાનું ઘર છે? વિચાર, કોઈ ચિંતા કરીએ આપણે? કઈ ભાડાનું ઘર છે. એકાદ બે ટાઈલ્સ ઉખડી ગઈ તો કઈ નહીં, ભાડાનું ઘર છે. જાવ. પણ ધારો કે થોડાક પૈસા ભેગા થયા અને થોડાક પૈસા થયા અને ડાઉન પેમેન્ટ થવા માંડ્યું, તો પછી આપણે પેલું લોન લઈએ. લોન લઈએ ને ઘર આપણું થઈ ગયું. જ્યાં પેલો દસ્તાવેજ કરે ને ઘર મારું થયું દાખલ થાય ત્યાં પહેલી જ નજર શું પડે? આ પગથિયા રિપેર કરાવવાના છે. 5 વર્ષ આ ઘરમાં રહ્યો એને કઈ નહીં. જો વિચારી જો. પણ જ્યાં પેલો દસ્તાવેજ કરીને મારું બની ગયું પછી શું થાય? આ બુદ્ધિ જમી છે. ભાડાનું ઘર છે એમ કહે ને પેલી ચિંતા નહીં રહે, રિપેર કરાવવાનું છે કે કરાવવાનું કઈ. એમ ભગવાને આપણને શું છે? આપણા પ્રારબ્ધ પ્રમાણે, આપણા કર્મ પ્રમાણે આ શરીર આપણને આપ્યું છે અને એ શરીરમાં આપણે શું કરવાનું? રહેવાનું. બીજા 25-30 વર્ષ આપણે જીવવાનું છે અને આ શરીરમાં આરામથી રહેવાનું છે. આ ભગવાને આપ્યું. પણ એક વસ્તુ છે, જો આવી સમજ, પેલું ઘર નહીં ફાવે ને તો વેચી દેવાય. પેલું રેફ્રિજરેટર લાવે ને રેફ્રિજરેટર બગડેલું હોય ને, તો પેલો કંપની વાળો શું કરી આપે? પેલું રિપ્લેસ કરી આપે. આ રિપ્લેસ કરવાનું બદલવાનું આપણને એ સ્વતંત્રતા નથી. આટલું જ મુશ્કેલી છે. આ સમજ, આ શરીરમાં રહેવાનું નહીં ફાવ્યું તો ભગવાન બીજું શરીર હમણાં આપવાનો નથી. અને એટલે ભગવાન કહે છે કે અર્જુન, જેને તું મારું કહી રહ્યો છે એ પૌરુષમ જે છે, મનુષ્યત્વ જે છે, પૂમ બુદ્ધિ જે છે, એ પણ કોણ છે? હું જ છું. આમ પૂમ બુદ્ધિ સ્વરૂપે, મનુષ્ય સ્વરૂપે ભગવાન કહે છે હું જ અર્જુન છું. એમાં તું ક્યાંય છે જ નહીં. તો એટલું જ નહીં, આગળ કહે છે પુણ્યો ગંધ પૃથિવ્યામ છે. આ પૃથ્વી જે છે, એ પૃથ્વી જે છે કેવી છે? ગંધાત્મક એ પૃથ્વી. આ પૃથ્વીનો ગુણ કયો છે? ગંધ.
તો કે છે ગંધાત્મકે મયી પૃથ્વીમસ્તિ. આ જે ગંધ સ્વરૂપ હું છું એ મારા ગંધ સ્વરૂપમાં જ આ પૃથ્વી રહેલી છે. જો આગળ મેં કહ્યું શંકરાચાર્ય અહીંયા કઈ બહુ વિશેષ ચર્ચા જ નથી. પુણ્ય શુરભિ ગંધ પુણ્ય ગંધ. ભગવાન શું કે છે આ પુણ્ય ગંધ જે છે એ હું છું. જો વિચાર કે ભગવાન આ પુણ્ય ગંધ તમે છો, આ બાકીની બધી ગંધ છે એનું શું? ભગવાન અહીંયા તો આ ચોમાસું ચાલી રહ્યું છે, અહીંયા ગંધ કરતા શું છે? દુર્ગંધ વધારે છે. તેનો શું કરવું? એટલે શંકરાચાર્ય કશું કહેતા નથી કે સુગંધ જ ભગવાન છે. પૃથ્વીમાં રહેલી ગંધ એ ભગવાન છે. એટલે કે પૃથ્વીને પૃથ્વી બનાવનાર આ ગંધ સ્વરૂપ ભગવાન છે. એટલે પુણ્ય એમ કહેવામાં આવ્યું. શંકરાચાર્ય કે સુરભિ. સુરભિ એટલે કે સુગંધ. સુરભિ એટલે સુગંધ. મહેક, પરિમલ, આ બધા અનેક શબ્દ. સુવાસ. ગામડામાં જાઓ જાત જાતના શબ્દ સાંભળો. સોડમ, ફોરમ, બધા જાત જાતના શબ્દ. તો કે આ બધા હું જ છું. એટલે પેલા શંકરાચાર્ય બહુ સરસ કે ફક્ત પુણ્ય ગંધ એમ નહીં. સમજ શબ્દમાં પણ એવું જ છે. આકાશમાં શબ્દ હું છું એમ જયારે ભગવાન કે છે તો પછી કયા શબ્દ ભગવાન છે? એટલે કે છે પંચભૂતાત્મકમ. આ પૃથ્વી આદિ કારણાનામ. આ પૃથ્વી આદિ જે પંચમહાભૂત જે છે અને એ પંચમહાભૂત જે પૃથ્વી આ સંપૂર્ણ બ્રહ્માંડના જે કારણ સ્વરૂપ જે પંચમહાભૂતો જે છે એ પંચમહાભૂતમાં જે ગંધ રસાદિના વાસ્તવમ યન મનોહરત્વમ શુદ્ધત્વમ. આ પંચમહાભૂતમાં જે મનોહરત્વમ છે એટલે કે જે સુંદરતા જે છે અને જે શુદ્ધિ જે છે, શંકરાનંદ કે છે આપણને એ પેલી શુદ્ધિ અને જે મનોહરતા જે સુંદરતા છે એ ભલે આપણને દેખાતી નહીં હોય પણ ખરેખર એ મનોહરત્વમ એ શુદ્ધત્વમ જ ખરેખર પરમાત્મા છે. પણ એ કોને છે? યોગી પ્રત્યક્ષમ. એ કોના માટે પ્રત્યક્ષ છે? યોગી માટે એ પ્રત્યક્ષ છે. દુષ્ટત્વમ તો કાર્ય દ્રવ્યાંતર સંસર્ગત એવ જાયતે. એમાં જેટલી પણ દુષ્ટતા આપણને દેખાય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ પાંચમાં જેટલી પણ દુષ્ટતા આપણને દેખાય છે, જે આપણને નથી ગમતું એવી જે વસ્તુ છે એ કોને કારણ છે? કાર્ય સંસર્ગાત. કારણ સ્વરૂપે એ તો સુંદર જ છે, કારણ સ્વરૂપે એ તો શુદ્ધ જ છે. પણ આજે કાર્યનો જે સંસર્ગ એને થાય છે, આપણે મનુષ્ય બુદ્ધિનો જે સંસર્ગ થાય છે, અધર્મનો જે સંસર્ગ થાય છે, એ અધર્મના સંસર્ગને કારણે જ આ દુષ્ટત્વમાં આપણને એમાં દેખાઈ રહ્યું છે. કેમ? ભોક્તૃ કર્મ અનુરૂપેણ. પેલો ભોગતા જે છે એ ભોગતાના પોતાના કર્મને અનુરૂપ જ જે પણ કઈ એને દેખાઈ રહ્યું છે એ બધું કોને કારણે છે? એના ભોગતાના કર્મને કારણે છે. જ્યાં સમજો એટલા માટે હું કહું, ભલે આપણને આ જગત દુષ્ટ દેખાતું હોય, ભલે આ જગતમાં આપણને એમ જ લાગે બધા કપટી છે, લુચ્ચા છે, આ બધું આપણને દેખાય છે, ખરેખર જગતમાં છે જ નહીં, આપણી બુદ્ધિમાં જ છે. જો હું હંમેશા તમને કહું છું, આપણે મુંડક ઉપનિષદમાં જોઈ ગયા, ત્યાં વિરાટ પરમાત્માનું વર્ણન કરતા શું કે છે? ભગવાન બહુ સરસ કે છે, હૃદયમ વસ્ય જગત. આ ભગવાન, આ જગત એ ભગવાનનું હૃદય છે. જો ત્યાં આપણે ચર્ચા કરી કે બહાર તો બહુ સુંદર જગત છે જ, આ સમજો, પણ આપણા મનમાં જે અધર્મ રહેલો છે, આપણા જે પાપ કર્મ જે છે એને કારણે જ આપણને શું થઈ રહ્યું છે? આ દુષ્ટતા આપણને દેખાઈ રહી છે. આ બધું જે આપણને અનુભવ ખોટા થઈ રહ્યા છે એ કોને કારણે છે? અને એક વસ્તુ યાદ રાખવાની, એક અનુભવ અત્યારે જેને આપણે ખોટો કહી રહ્યા છે, જે અનુભવને આપણે એમ કહી રહ્યા છે કે આ બરાબર નથી, ખરેખર એ જ અનુભવ થોડા વર્ષ પછી આપણને શું લાગે? સમજો, આપણે ફક્ત એક અલ્પકાળથી વિચારીએ છીએ કે આ ખોટું થયું, આવું નહીં હોવું જોઈએ, પણ એ આપણો અલ્પકાળનો અનુભવ છે. દીર્ઘકાળથી આપણે વિચારીએ, દીર્ઘ દ્રષ્ટા તરીકે વિચારીએ તે વસ્તુ તો બરાબર જ છે. જો એટલે આપણે ગુજરાતીમાં કહીએ, જે થાય છે સારા માટે થાય છે. કોઈ આ જગતમાં કોઈ વસ્તુ ખોટી નકામી છે જ નહીં.
આપણે જ એને ખોટી પહેલા નક્કી કરીએ છીએ અને પછી એ પ્રકારે એની સાથે વ્યવહાર કરીએ છીએ. હું એટલે હંમેશા વારંવાર બધાને કહું કે ધારો કે તમે એમ કહો આ પેલો હાવ નકામો જ છે, જો આ સમજ તમે કેવી રીતે કીધું એ નકામો, કઈ દ્રષ્ટિએ તમે એને નકામો કહેશો? જો વિચાર, ના ના પેલા મારા ભાઈ છે ને મને કહેતા હતા હાવ નકામો છે, એનો શું થયો? તમારા ભાઈનો એ શું છે? અભિપ્રાય છે, અને એ અભિપ્રાય તમે શું કરી લીધો? જો વિચાર, સ્વામીજી અંગ્રેજીમાં એટલે બહુ સરસ કે વી બાય અધર્સ ઓપિનિયન. જો વિચાર, બીજાના અભિપ્રાયોના આધારે જ આપણે બધું ચાલતા ફરીએ, કોઈ જરૂર નથી. હું તો એટલે સુધી કહું કે કોઈના વિશે કોઈ અભિપ્રાય બાંધવાની કોઈ જરૂર જ નથી આપણને. પણ આપણને અભિપ્રાય બાંધવાની શું થઈ ગઈ છે? આદત પડી ગઈ છે. અને એટલે શંકરાનંદ કહે છે કે જેટલું દુષ્ટતા જે દેખાય છે એ આપણી બુદ્ધિની દ્રષ્ટિએ છે, આપણી અલ્પતાની દ્રષ્ટિએ છે. બાકી આ જગતની દ્રષ્ટિએ વિચારો તો બધું પોતપોતાના સ્થાને શું છે? યોગ્ય જ છે. આ 11મા અધ્યાયમાં આવશે, આ સમજો. અર્જુનને પણ જે વિરોધ હતો કે ભગવાન આ યુદ્ધ મારે શું કામ કરવું, અને ભગવાન એને કહી દીધું તત્કિમ કર્મણી ઘોરે મામ, આ ઘોર કર્મમાં ભગવાન મને શું કામ લગાવો છો તમે? સમજો, ભગવાન ત્યાં સીધો જવાબ નથી આપતા. ભગવાન ફક્ત એટલું જ કે છે કે યુદ્ધ કરવું તારું કર્તવ્ય કર્મ છે અને કર્તવ્ય કર્મનું તું પાલન કર. પણ 11મા અધ્યાયમાં ભગવાન જયારે એને વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે, તો એટલે મેં કીધું ના કે આપણી અલ્પતાને કારણે ખોટું દેખાય છે. પૂર્ણતાની દ્રષ્ટિએ જોઈએ તો દરેક વસ્તુ શું છે? યોગ્ય જ છે. એ પૂર્ણ દ્રષ્ટિ, જો ગુજરાતીમાં દીર્ઘ દ્રષ્ટિ કહીએ આપણે, ગુજરાતીમાં શું કહીએ આપણે? દીર્ઘ દ્રષ્ટિ. એટલે 11મા અધ્યાયમાં જયારે ભગવાન વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે અને અર્જુનને કહે છે કે અર્જુન આ બધા હાથ જે છે, આ બધા પગ છે, આ બધી આંખો છે, કોની છે? મારી જ છે. ત્યારે અર્જુન બહુ સરસ કહે છે, જો આ સમય અર્જુનને જયારે એ પૂર્ણતાની દ્રષ્ટિ મળી, એ બ્રહ્માંડના જયારે એને દર્શન કર્યા, ત્યારે ભગવાન એક સરસ શબ્દ એ વાપરે છે. અને એટલા માટે એ જે 11 શ્લોકો જે છે ને, એ 11 શ્લોક એક પ્રાર્થના સ્વરૂપે છે. આ સમજ, જો આપણને એમ લાગતું હોય કે આપણા જીવનમાં કઈ બધું બરાબર છે જ ને, ઠેકાણું નથી, તો એવું કહેવામાં આવે કે આપણી બુદ્ધિ બદલવા માટે, આપણી બુદ્ધિમાં યોગ્ય વિચાર લાવવા માટે આ 11 શ્લોક જે છે ને એનો પાઠ રોજ કરવો જોઈએ. જેમ આપણે વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરીએ એમ 11 શ્લોકનો પાઠ છે. પણ એમાં પહેલો શબ્દ ઋષિ જે અર્જુન બોલે છે, સ્થાને ઋષિકેશ તવ પ્રભાવ, જે ભગવાન સ્થાને, એક જ શબ્દ બહુ મજાનો, એક જ શબ્દ જો આપણા જીવનમાં આવી જાય તો અડધી માથા પણ જતી રહે. સ્થાને, સ્થાને એટલે યોગ્ય, જ્યાં જે પણ કઈ છે શું છે? યોગ્ય. એના સ્થાને એ યોગ્ય જ છે. કોઈ વસ્તુ આ જગતમાં અયોગ્ય છે જ નહીં. આપણી બુદ્ધિની દ્રષ્ટિએ પેલી દુષ્ટતા છે, ઈશ્વરની દ્રષ્ટિએ કોઈ દુષ્ટતા છે જ નહીં. નાના પણ કંસ કેવું કરતો હતો, પેલો રાવણ કેવો હતો, એવું કરે ને તો કંસ કહેવાય. જા સમજો, નહીં તો કંસ શું કામ કહીએ? સ્થાને ઋષિકેશ, હે ઋષિકેશ સ્થાને, બધું હવે ભગવાન, મને એમ લાગતું હતું કે આ કઈ બરાબર નથી જીવનમાં, પણ હવે બધી વસ્તુ જીવનમાં કેવી છે? સ્થાને છે, યોગ્ય છે. અને એટલે શંકરાનંદજી કહે છે જેટલી દુષ્ટતાનો અનુભવ આપણે કરીએ છીએ, એ દુષ્ટતા જે છે એ આપણી દ્રષ્ટિએ દુષ્ટતા છે. ઈશ્વરની જે પૂર્ણતાની દ્રષ્ટિએ કોઈ દુષ્ટતા છે જ. અને એટલે કે છે આ પ્રકારથી આ જે ભગવાન જે છે એ ભગવાન કેવાય? રસ સ્વરૂપે, શબ્દ સ્વરૂપે, ગંધ સ્વરૂપે પણ શું છે? એ પરમાત્મા જ સર્વ પંચમહાભૂતોને પંચમહાભૂત સ્વરૂપે અપનાવે છે, એને અસ્તિત્વ પ્રદાન કરે છે. અને એટલે કે છે સ્વભાવતઃ ન દુષ્ટત્વમ. અગ્નિ એમ કહીએ કે જળ એમ કહીએ તો સ્વભાવથી એમાં કોઈ દુષ્ટતા નથી, કોઈ પ્રકારની દુર્ગંધતા નથી, કોઈ પ્રકારનું દુરૂપ નથી. રૂપની દ્રષ્ટિ વિચારીએ, આ કદરૂપ છે. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેવાય કે કોને રૂપ કહેવાય? જા સમજ,
કોને સુંદરતા કહેવાય? વર્ષો પહેલા ડિસ્કવરી આ ચેનલ આવે ને, આ બધી સિરિયલ જોયા કરો ને એના કરતા ડિસ્કવરી જો તો જરા કંઈક મજા આવે. ભગવાનની વિભૂતિના દર્શન થાય. એ બહુ સરસ ચર્ચા હતી. સુંદરતા કોને કહેવાય? જ્યાં વિચારી દઉં. પણ ત્યાં પ્રશ્ન જુદો પ્રકાર છે. સુંદરતા કોને કહેવાય એને બદલે બહુ સરસ કીધું કે સુંદરતા તમારી બુદ્ધિમાં છે કે સુંદરતા જગતમાં છે? વિચાર. સુંદરતા જે છે એને અંગ્રેજીમાં એનો ઓબ્જેક્ટિવ કે સબ્જેક્ટિવ એવું કહેવાય. બ્યુટી ઇઝ એન ઓબ્જેક્ટિવ ઓર સબ્જેક્ટિવ. સબ્જેક્ટિવ છે. એ લોકોએ કોઈ નિર્ણય નતો આપેલો. જ્યાં સમજવા એ લોકોએ કુદરતની સુંદર વસ્તુઓ બતાવી જેને આપણે સુંદર કહીએ. એ જ રીતે મનુષ્યએ જે બનાવેલા જે વિવિધ મકાનો છે કે જે સ્થાનો છે જેને આપણે સુંદર કહી રહ્યા છે. એટલે એ પ્રશ્ન તો પ્રશ્ન જ રહ્યો. સુંદરતા કોને કેવી? એ સુંદરતા વ્યક્તિગત વસ્તુ છે કે આ જગતની વસ્તુ છે? કોને કહેશો તમે સુંદરતા? જો વિચારી, આપણી બુદ્ધિમાં છે. આપણે નિર્ણય કરી લીધો આ સુંદર છે, આપણે નિર્ણય કરી લીધો આ કદરૂપું છે, આપણે નિર્ણય કરી લીધો આ ગંદુ છે, આપણે નિર્ણય કરી લીધો આ આવું છે. અને એટલે કે છે કે પંચમહાભૂતનો પુણ્ય શબ્દ જે વાપરવામાં આવ્યો એ પુણ્ય શબ્દ શું બતાવે? સ્વભાવતઃ પુણ્ય એટલે કે સ્વભાવથી પંચમહાભૂત તો કેવા છે? મનોહરત્વમ, એ તો મનોહર જ છે, સુંદર જ છે. શુદ્ધત્વમ, એ તો શુદ્ધ જ છે. પંચમહાભૂત જે છે એ સ્વરૂપથી શુદ્ધ અને મનોહર છે. પણ આપણી જયારે વાસનાઓ છે, આપણા સંસ્કાર છે, આપણા અભિપ્રાય છે, આપણા મત મતાંતર જયારે એમાં ઉમેરાઈ જાય છે ત્યારે પછી શું થાય છે? આ ગરબડ છે. જો વિચારો, આપણે જયારે પ્રવાસે કરીએ ને, બસમાં બેઠા હોઈએ કે ટ્રેનમાં બેઠા હોઈએ, આપણે ખાલી બસમાં 2 કલાક બેઠા હોઈએ, પણ ત્યાં બેઠા બેઠા તો આપણે શું કરી નાખીએ? ત્યાં જેટલા બેઠેલા હોય ને બધાના વિશે આપણા મનમાં શું થઈ ગયું હોય? પેલો અભિપ્રાય બંધાઈ જ ગયો હોય. બંધાઈ જ ગયો એટલું નહીં, પેલા ઘરે જઈ નહીં કહીએ આ પેલો બેઠેલો મારી પાછળ એટલો વિચિત્ર હતો, નથી એણે એક શબ્દ કીધો તમને, નથી એ તમારી સામે જોતો, અને છતાં તમે શું કરી દીધું? જો સમજો, તમારા રોજબરોજના અનુભવ ન તમે વિચાર કરો. જેની સાથે તમે ખાલી 2 કલાક બેઠા હતા એના વિશે તમારા મનમાં તમે કઈ કેટલું લખી નાખેલું હોય. અને તમે તો લખેલું જ છે, પણ એ લખેલું તમે શું કરો? પણ બીજાને વાંચી સંભળાવો. અને પેલો બીજો પાછો એવો જ સમજો, આ ભાઈ હરખા, આપણે 2 સરખા. આ માતા પિતા એ બાળકોનો જે ઉછેર કરે શું કરી રહ્યા છે? આ જ કરે છે. આ સમજો. અને એટલે કે છે કે પુણ્ય, હા ભગવાન શબ્દ કેમ વાપરી રહ્યા છે કે ખરેખર આ પંચમહાભૂત છે બધા કેવા છે? સુંદર જ છે અને શુદ્ધ જ છે. આ જગતમાં અશુદ્ધિ નામની કોઈ વસ્તુ જ, જયારે ઈશ્વર સર્વ હોય તો પછી અશુદ્ધિ ક્યાંથી આવવાની? સર્વમાં ઈશ્વર છે એમ નહીં, સર્વ ઈશ્વર માત્ર છે. ઘડામાં માટી છે એમ નહીં, ઘડો સ્વયં શું છે? માટી જ છે. જેમ ઘડો માટી છે એમાં જગત શું છે? ઈશ્વર માત્ર છે. અને એટલા માટે ભગવાન અહીંયા પુણ્ય શબ્દનો ઉપયોગ કરીને કે છે પુણ્ય ગંધ પૃથિવ્યામ છે. ભગવાન કે છે મયી ગંધ ભૂતે પૃથ્વી પ્રોતા, હું જે ગંધ સ્વરૂપ છું એમાં જ આ પૃથ્વી કેવી છે? ઓત પ્રોત છે, વણાયેલી છે. એટલું જ નહીં, તેજસ તેજસ્વિનામહમ તેજશ્ચાપી વિભાવસૌ. વિભાવસૌ, શંકરાચાર્ય કે છે પુણ્યત્વમ ગંધસ્ય સ્વભાવતઃ એવ પૃથિવ્યામ દર્શિતમ. આ પુણ્યત્વમ જે પૃથ્વીમાં દર્શાવ્યું એ સ્વભાવતઃ છે, સ્વરૂપથી જ એ પુણ્ય છે. એટલું જ નહીં, અબાદિષુ રસાદે હે પુણ્યત્વ ઉપલક્ષણાર્થમ. શંકરાચાર્ય કે છે ખાલી પૃથ્વીમાં જ નહીં, અબાદી એટલે કે જળ આદિ સર્વ પંચમહાભૂતમાં પણ આ જ દ્રષ્ટિ આપણે કેળવવાની છે કે સર્વ પંચમહાભૂત સ્વરૂપથી તો શુદ્ધ જ છે અને મનોહર છે. અપુણ્યત્વમ તુ ગંધાદીનામ અવિદ્યા ધર્માદિ અપેક્ષમ સંસારીનામ. આ સંસારી શબ્દ જ સમજી લેવો.
આપણી પાસે બે શબ્દ છે, એક જગત શબ્દ છે અને બીજો સંસાર શબ્દ છે. જો વિચાર, વેદાંત ભણીએ ને એટલે કેટલી સ્પષ્ટતા આપણી બુદ્ધિમાં હોવી જોઈએ. જાયતે ગચ્છતિ ઇતિ જગત, જાયતે ગચ્છતિ ઇતિ જગત, જેનો જન્મ, જેની ઉત્પત્તિ થઈ અને જેનો નાશ થવાનો છે એને શું કહેવાય? જગત. પરમાત્મામાંથી આ જગત ઉત્પન્ન થયું અને પરમાત્મામાં આ જગત શું થવાનું? લય પામે. અહીંયા જ જોઈ ગયા, અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. આ સંપૂર્ણ જગતનો પ્રભવ, ઉત્પત્તિ પણ અર્જુન મારામાંથી થઈ છે, એ પ્રલય પણ શું છે? મારામાં જ છે. આ અધ્યાયમાં છે, સમજવાનું. કૃષ્ણસ્ય જગત અહમ પ્રભવ પ્રલય, આને જગત કહેવાય. જેની પરમાત્મામાંથી ઉત્પત્તિ થઈ, જેનો પરમાત્મામાં લય થશે એને શું કહેવામાં આવે? જગત. તો કે તમે સંસાર કોને કહેવાય? આ માળા છે, જો આ વિચાર, આ સમજો બરાબર. આ માળા છે એ જગત છે. ફૂલની માળા બનાવીએ શું છે? જગત છે. જાયતે ગચ્છતિ ઇતિ જગત. માળા બનાવવામાં આવી અને માળા શું થશે? નાશ. આ જગત. જગતની એક જ વ્યાખ્યા સમજવાનું, જેની ઉત્પત્તિ થઈ અને જેનો નાશ. આ માળા મેં બનાવી, મેં કેટલી સરસ માળા બનાવી, આમાં કેટલી મહેનત છે. મેં પહેર્યા પછી એમ વિચાર્યું, આ માળાથી મારું સન્માન કરવામાં આવ્યું, મને માળા નહીં પહેરાવી, મારું અપમાન કર્યું. આ માળા મેં બનાવી, આ માળા મને પહેરાવીને મારું સન્માન કર્યું. આને સંસાર કહેવાય. સમજ, માળા જગત છે, પણ માળામાં અહમ કરીએ, બુદ્ધિ કરીએ કે માળા સિવાયની જેટલી વસ્તુ આપણે માળામાં જોઈએ એ બધી વસ્તુ શું છે? એને સંસાર કહેવાય. માળામાં સન્માન એ નથી, કશું જ નથી. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે આ માળા જે છે ને, જ્યાં વિચારી જોજો, મહાત્માને પહેરાવીએ, ભગવાનને પહેરાવીએ, અને કોઈ મરી જાય ને તો તેના શબ પર માળા જ પહેરાવીએ આપણે. ફૂલ હોવું એ જગત છે, પણ આ મારું ફૂલ છે કે આ સુંદર ફૂલ છે કે આ ફૂલ મને બહુ ગમ્યું, આ ફૂલ તો મેળવીને જ રહીશ, આ બધું શું છે? સંસાર છે. આ વિચાર, અહંતા મમતા ઇતિ સંસાર. જ્યાં કોઈ વસ્તુમાં અહમ બુદ્ધિ કરી કે જ્યાં કોઈ વસ્તુમાં મારી બુદ્ધિ કરી એટલે જગત રહેતું નથી, પણ શું બની ગયું? એ સંસાર બની ગયો. એટલે મેં આગળ તમને કહ્યું, કોઈ વસ્તુ પર મારું કહેવાની જરૂર નથી. ભગવાને આપણને વાપરવા આપ્યું છે ને, વાપરો અને જાઓ. કેટલું આપણે વાપરવાનું, કેટલું આપણે ભોગવવાનું જે છે ને. એટલે શંકરાચાર્ય ભજગોવિંદમાં શું કહે છે? યલ્લભસે નિજ કર્મોપતમ. આપણા કર્મ પ્રમાણે આપણે જેટલું પણ પ્રાપ્ત થયું છે ને એ બધું યોગ્ય જ છે. કર્મ કરવાનો અધિકાર આપણી પાસે છે, કર્મફળ ઉત્પન્ન કરવાનો અધિકાર ભગવાને આપણને આપ્યો નથી. આ સમજો. કર્મણી એવ તવ અધિકાર મા ફલે સુખદાચન. કર્મ તમે કર્યું છે, કર્મફળ આપનાર કોણ છે? પરમાત્મા છે. જો કર્મફળ આપનાર પરમાત્મા છે તો પરમાત્મા પાસેથી જે મળે છે એને આપણે શું કહીએ? મંદિરમાં ગયા અને તમને કંઈક આપવામાં આવ્યું તો એને શું કહો તમે? પ્રસાદ કહીએ. તો તમારું પ્રારબ્ધ છે એ તમારું કર્મફળ છે, તો તમારું પ્રારબ્ધ પણ શું છે? પ્રસાદ છે. અને જો એ પરમાત્મા કર્મફળ ઉત્પન્ન કરી રહ્યા છે, પરમાત્માએ પ્રારબ્ધ નક્કી કર્યું છે, તો પરમાત્માએ જે પ્રારબ્ધ નક્કી કર્યું હોય એમાં કોઈ દિવસ કઈ વાંધો હોય ખરો? આગળ જોઈ ગયા કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. સર્વનું કારણ જો ભગવાન છે તો એ ભગવાન સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, અને સર્વજ્ઞ જે કરે એમાં ક્યારેય દોષ નહીં હોય. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? યલ્લભસે નિજ કર્મોપતમ. આપણા કર્મ અનુરૂપ ભગવાને આપણને જે પ્રારબ્ધ આપ્યું છે, ભગવાન આપણને જે કર્મફળ આપી રહ્યો છે એને પ્રસાદ બુદ્ધિથી આપણે શું કરીએ? સ્વીકારીએ. આપણા જીવનમાં જે દુઃખ છે ને એ બે જ કારણથી. આ સમજો. એક કારણ જે છે ને એ અસ્વીકાર છે.
આપણા જીવનમાં જે વર્તમાનમાં જે વાસ્તવિકતા છે ને, એ વાસ્તવિકતા પ્રત્યે ક્યાંક ને ક્યાંક આપણા મનમાં શું છે, અસ્વીકાર પડે. પછી વ્યક્તિ હોય, ઘર હોય, ધન હોય, ધંધો હોય, ગમે તે હોય, પણ આપણે દુઃખનું કારણ શું છે? વર્તમાનમાં આપણી પાસે જે છે એના પ્રત્યે આપણા મનમાં શું છે? એક અસ્વીકારની ભાવના છે. અને બીજું જે કારણ છે એ અભાવનું કારણ છે. મારી પાસે આ નથી, નહીં તો હું ક્યારનું આ કરી જ નાખતે. સતત આપણે શું કરીએ? છે તેના પ્રત્યે અસ્વીકાર છે, અને નથી તેના અભાવનું આપણે શું કરતા રહીએ છીએ? જો વિચાર, આમ અભાવ અને અસ્વીકાર જ આપણા દુઃખનું કારણ. અને એટલે શંકરાચાર્ય ત્યાં કહે છે, યલ્લભસે નિજ કર્મોપાતમ, તમારા કર્મને અનુરૂપ ભગવાન તમને જે કર્મ ફળ આપી રહ્યા છે, વિત્તમ તેન વિનોદય ચિત્તમ, એમ જ આપણા મનને આપણે શું કરવાનું? વિનોદય ચિત્તમ, એટલે કે આપણા મનને પ્રસન્ન રાખતા શીખવું પડે. કર્મ તમે કરો છો, કર્મ ફળદાતા ઈશ્વર છે, અને ઈશ્વર સર્વજ્ઞ છે. તો ઈશ્વર જે આપી રહ્યો છે એમાં કોઈ દોષ ક્યારેય નહીં હોય. પણ એને શું કરવું પડે? એ શ્રદ્ધા કેળવવી પડે. આ સમજ, મારા જીવનમાં જે છે એના પ્રત્યે મને કોઈ અસ્વીકાર નથી, મને કોઈ અભાવનો અનુભવ નથી. આ વિચાર. પણ અસ્વીકાર ને અભાવ જે છે એને સંસાર કહેવામાં આવે. માણસ સતત દુઃખી. એટલે પેલા નચિકેતાને જયારે યમરાજા એવું કીધું કે તને જે બીજું જોઈતું એ બધું આપું, તું કહે તેટલી જમીન આપું, તું કહે એટલે રાજ્ય આપું, તું કહે એટલે ઘોડાના હાથી બધું આપું, હા, ત્યારે નચિકેતાએ બહુ સરસ ઉત્તર આપ્યો. જો આ વિચાર, એ કુમાર એટલે 5 થી 6 વર્ષનું બાળક હોય એને કુમાર કહેવાય. એટલા માટે આ કુમાર શાળા છે. જા સમજ, 5 થી 10 વર્ષના જે બાળકો એને શું કહેવાય? કુમાર કહેવાય. 5 થી 10 વર્ષ નથી, પણ એને એટલી સમજ આવી ગઈ છે. એ સમજ એને પ્રગટ કરી. નવિતેન તર્પણીયા મનુષ્ય, આ મનુષ્યને ક્યારેય ધનથી કોઈ શું છે તૃપ્ત કરી શકે એમ છે જ. કેમ? આ 99 નું ચક્કર કહેવાય. જેટલું હોય ને બધું ઓછું જ પડે આપણને. કોઈ નહીં, આ મનુષ્યનો સ્વભાવ જ છે. ક્યારેય એને પેલો સંતોષનો અનુભવ થતો જ નથી. બધામાં જ એને અભાવનો અનુભવ છે. દરેક વસ્તુમાં આપણને અભાવ છે. સ્વામીજી બહુ સરસ કે બાકી કઈ નહીં રહે ને તો એને વાળ પર તો અભાવ હોય જ. એને જા સમજ, વાળ છે ને વાળ નથી, આ બે હોય. કઈ અને વાળ હોય તો એને માટે આપણે જરૂર નથી. વાળ હોય ને તોય આપણે મનમાં શું હોય? મારા વાળ આવા છે ને, મારા વાળ તેવા છે ને, મારા વાળ સફેદ થઈ ગયા. કઈ ને કઈ ખટપટ ચાલતી જ આપણા મનમાં. આને સંસાર કહેવાય. સમજો, જે છે એને સ્વીકારતા નથી, એને કંઈક જુદું બનાવવાનો પ્રયત્ન. એટલે સ્વામીજી બહુ સરસ કે સંસાર કોને કહેવાય? સ્વામીજી બીજી વ્યાખ્યા બહુ સરસ આપે, બિકમિંગ ઇઝ સંસાર. બિકમિંગ છે તેને બદલે શું છે? કંઈક બીજું બનવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. સંપૂર્ણ જીવન આપણું બનવામાં જ ગયું. શું કઈ ને કઈક બનતા જ રહીએ. પેલા વિદ્યાર્થી બન્યા ને ભણ્યા ને પછી શું થયું? ડોક્ટર બન્યો ને, એન્જિનિયર બન્યો ને, પછી નોકરી કરી. પછી પેલું નોકરી કરે એટલે નોકરી કરી, ધંધો કર્યો. કઈક ને કઈક શું કરીએ છીએ આપણે? બનતા નહીં. પરણ્યો એટલે પતિ પત્ની બન્યા, બાળકો છે એટલે માતા પિતા બન્યા. કઈક ને કઈક શું કરીએ છીએ આપણે? બનતા રહીએ છીએ. બિકમિંગ ઇઝ સંસાર. પણ કંઈક બનવાનું ક્યારે થાય? જે છે એનો શું છે આપણે અસ્વીકાર કરીએ તો જ પેલું કંઈક બીજું બનવાનો પ્રયત્ન કરીએ. મનુષ્યની બુદ્ધિ એટલે નચિકેતા શું કહે? ન તર્પણ, એને કોઈ તૃપ્ત કરી શકે એમ છે જ. આ મનુષ્યની બુદ્ધિ જ એવી છે. એટલા માટે કહેવત ગુજરાતી પડી, સંતોષી ને સદા સુખી. જે છે એમાં જો આપણે સંતોષ માનીએ તો પછી કોઈ તમને દુઃખી કરી શકે એમ છે જ. સ્વામીજી બહુ સરસ કે ઋષિ મુનિઓ જે છે એમની પાસે શું હતું?
સંસાર આપણા દુઃખનું કારણ છે. એટલે શંકરાચાર્યજી કહે છે આ સંસાર આપણા દુઃખનું કારણ છે. સંસારને કારણે પેલું દુષ્ટત્વ દેખાય છે, અપુણ્યત્વ દેખાય છે, અશુદ્ધિ દેખાય છે. પણ શંકરાચાર્યજીની એક વિશેષતા જો આપ સમજ, એટલે શંકરાચાર્ય અપુણ્યત્વ ગંધાદિના, આ ગંધ આદિ જે છે એ સર્વમાં જે અપુણ્યત્વ જે છે કોને કારણે? અવિદ્યા ધર્માદિ. કોને કારણે છે? અવિદ્યા. આ ગલગોટો પરમાત્મા છે એ આપણને જ્ઞાન નથી અને એને કારણે આપણે શું કરીએ છીએ? એમાં રાગ અને દ્વેષ, ગમો અને અણગમો, સુંદરતા અને અસુંદરતા આપણે શું કરીએ? મૂકીએ છીએ. પણ આ પરમાત્મા છે એકવાર જો જ્ઞાન થઈ ગયું તો પછી શું થવાનું? કોઈ અને શંકરાચાર્યજી કહે છે અવિદ્યા ધર્માદિ અપેક્ષમ સંસારીના ભૂત વિશેષ સંસર્ગ નિમિત્તમ ભવતી પુણ્યત્વમ. આ પુણ્યપણું જે છે, અશુદ્ધિપણું જે છે કોને કારણે છે? સંસારીઓ માટે અપુણ્યત્વમ છે. બાકી જ્ઞાની માટે તો, યોગી માટે તો કોઈ વસ્તુ અપુણ્ય છે જ નહીં. માતાજી નરકનું શું? હમણાં કોકને પેલું મૃત્યુ થયું તે કોકે કીધું ગરુડ પુરાણ વંચાવો. નાર ભાઈ ગરુડ પુરાણ વાંચવું નથી. આવું નરકની બધી ચર્ચા એમાં છે. તો કે આ નરક તો આ પુણ્ય ખરું કે નહીં? નરક એ ભગવાનનો ધોબી ઘાટ છે. નરક શું છે? નરક ભગવાનનો શું છે? ધોબી ઘાટ. વોશિંગ મશીન શું છે? કેમ? પણ પાપ કરી કરીને એટલો બધો અશુદ્ધ થઈ ગયો હોય એટલે ભગવાન એને શું કરે? નરકમાં જઈને શું કરી આવે? આ ધોબી ઘાટ જોયું તો મુંબઈ જવું પડે તમારે. મુંબઈના ધોબી ઘાટ પર જાઓ, પેલો જે કપડા ધોઈ ને જોઈ તો ખબર પડે તમને. હાથમાં લે પછી શું કરતો હોય? એ પથ્થર પર એવો મારે જ. વોશિંગ મશીનમાં આપણે નાખી દઈએ પણ અંદર શું થાય ને જુઓ તો ખબર પડે. નરક પણ ભગવાનનું શું છે? વોશિંગ મશીન. ભગવાન કલ્યાણ કરનારો છે એટલે ભગવાન એમ થયું કે આ જીવમાં બધી ઘણી અશુદ્ધિ આવી ગઈ એટલે હવે એને શું કરીએ? જરાક સાફ કરી આપીએ. અને સાફ થઈ જાય એટલે શું કરવાનું? જેમ પેલું ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, એમ શું છે? ક્ષીણે પાપે મર્ત્ય લોકમ વિશંતિ. આ બંને જ લેવાનું. સમજવાનું. પુણ્ય ભેગું કર્યું સ્વર્ગમાં ગયો ને પાછો આવ્યો, પણ પાપ ભેગું કર્યું નરકમાં ગયો, શું થયો? પાછો આવ્યો. હા, આપણા માટે બહુ આશ્વાસનની વસ્તુ છે. કોઈ પરમેનન્ટ સ્વર્ગ નથી અને કોઈ પરમેનન્ટ નરક નથી. જવાનો પણ શું થવાનો? જો એટલે મેં કીધું જગતની વ્યાખ્યા શું કરવાની? જાયતે ગચ્છતિ ઇતિ જગત. એટલે શંકરાચાર્યજી કહે છે આ જેટલી પણ અશુદ્ધિ છે કોને કારણે? અવિદ્યા અધર્મ અપેક્ષમ. અવિદ્યા અને અધર્મની અપેક્ષા એ અપુણ્યત્વમ છે. બાકી ધર્મની દ્રષ્ટિએ વિચારીએ, પરમાત્માની દ્રષ્ટિએ વિચારીએ તો કોઈ અપુણ્યત્વ, અશુદ્ધિ ત્યાં છે જ નહીં. એને એટલે કે છે પણ આ બધું કોના માટે છે? સંસારી નામ. જે સંસારી છે એને માટે અપુણ્યત્વ છે, જે સંસારી છે એને માટે અશુદ્ધિ છે. પણ પરમાત્માની દ્રષ્ટિએ વિચારીએ, યોગીની દ્રષ્ટિએ વિચારીએ, ભક્તની દ્રષ્ટિએ વિચારીએ, જ્ઞાનીની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? કઈ ભક્ત એને જ કહેવાય કે જે ક્યારેય કોઈ પ્રકારનો વિરોધ નહીં કરે. મીરાબાઈ ને રહેતી હતી મહેલમાં, પણ એનું મન મહેલમાં હતું જ નહીં. જો વિચાર, એનું મન તો કૃષ્ણમાં હતું. પણ એક વાર જો કૃષ્ણમાં મન લાગ્યું હોય પછી એ મહેલમાં રહે કે વૃંદાવનમાં રહે કોઈ ફરક પડવાનો છે? જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ, સીતારામ 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 કહીએ. મહેલમાં રહીએ તોય સીતારામ કહેવાનું છે, જંગલમાં રહીએ તો શું કરવાનું? કેમ? કે આનંદ મહેલનો નથી, આનંદ જંગલનો નથી, આનંદ ક્યાં છે? સીતારામ. ભગવાન નામને પણ જયારે એવું સવારે કહેવામાં આવ્યું તમારે 14 વર્ષ વનમાં રહેવાનું છે, દુઃખી થઈ ગયા. જે પોતાના આનંદ સ્વરૂપ ઓળખે છે પછી જંગલમાં રહે કે મહેલમાં રહે કોઈ ફરક નથી. એટલે જ ભજગોવિંદમાં શું કીધું? યોગ રતો વા ભોગ રતો વા. જે યોગ રતો વા એટલે કે જે ધ્યાન કરનારો છે, શાસ્ત્ર અધ્યયન કરનારો છે, ભોગ રતો વા એ ભોગ કરી રહ્યો, સંગ રતો વા સંગ વિહીન અનેક લોકોની વચ્ચે રહેનારો છે, અનેક લોકોથી અલગ રહેનારો છે.
એનો અર્થ શું થાય? કોઈ પણ વિરોધી પરિસ્થિતિ છે, પણ એ બંને પરિસ્થિતિમાં કેવો છે? યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીન યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ. જેનું મન આ બ્રહ્મમાં લાગી ગયું છે, ઈશ્વર તત્વમાં જેનું મન લાગી ગયું છે, પછી શું છે? નંદતી નંદતી નંદત્યેવ. પછી એને બધે જ આનંદ છે. ભોગમાં આનંદ છે, યોગમાં પણ શું છે? આનંદ જ છે. લોકોની વચ્ચે પણ આનંદ છે, લોકો નથી તો પણ શું છે? આનંદ જ છે. આપણે તો 2 દિવસ જો છોકરાઓ ક્યાંક ગયા હોય ને, એટલે ઘર શું થાય? માતાજી સૂનું સૂનું લાગે છે, હું કરું કઈ સમજ નહીં પડે, એકબીજાને મોઢા જોઈને જ રહીએ છે. જા ખાલી લાગે ઘર. જો ઘર ખાલી છે. આમ તો આપણે મગજમાં બધું શું કરું? ગોઠવી દીધેલું છે બધું. એટલે આપણા મગજમાં જે ગોઠવાયું હોય એનાથી કંઈક જુદું હોય એટલે આપણું મન તરત શું કરવાનું? પ્રતિક્રિયા કરવાનું જ છે, અસ્વીકાર કરવાનો જ છે, વિરોધ કરવાનો જ છે, કોઈ પણ પરિસ્થિતિ. અને એટલે શંકરાચાર્યજી કહે છે અપુણ્યત્વમ કોના માટે છે? સંસારી નામ. સંસારી જે છે એના માટે છે. જે ભક્ત છે, જે યોગી છે, જે જ્ઞાની છે, જે મુમુક્ષુ છે, એને માટે તો શું છે? સર્વ પુણ્ય માત્ર છે. અસંસારીના ભૂત વિશેષ સંસર્ગ નિમિત્તમ. અને એટલા માટે આ બધી વસ્તુ તો ખરેખર કેવી છે? સ્વભાવતઃ શુદ્ધ જ છે, સ્વભાવતઃ સુંદર જ છે. એટલું જ નહીં, તેજસ્મી વિભાવસૌ તેજ દીપ્તિ અસ્મિ. આ અગ્નિમાં જે તેજ જે છે એ તેજ પણ તેજો રૂપે ભગવાન કહે છે હું જે તેજ સ્વરૂપ છું એમાં જ આ અગ્નિ રહેલો છે. એનો શું થયો? હું જે તેજ સ્વરૂપ છું એમાં જ અગ્નિ ઓતપ્રોત છે. જીવનમ સર્વભૂતેષુ. સર્વ ભૂતો જે છે એનું જે જીવન છે એ પણ કોણ છે? હું છું. જો વિચાર, જીવનમ યેન જીવંતી સર્વાણી ભૂતાની તજ્જીવનમ. જેને કારણે આ જગત જીવી રહ્યું છે એ જીવન પણ કોણ છે? હું જ છું. એનો શું થયો? તમારું જીવન માત્ર ઈશ્વર છે. જો વિચારો, તમારી પાસે રહ્યું શું? શરીર ભગવાન છે. તમારું જીવન પણ કોણ છે? ભગવાન જ છે. જીવનમ સર્વભૂતેષુ. શરીરમાં જે ચેતનતા દેખાઈ રહી છે, આ જીવનનો જે અનુભવ થઈ રહ્યો છે, ભગવાન કહે છે સર્વભૂત. આ સર્વભૂત જે સમજવા, ફક્ત માણસની વાત ભગવાન કરતા નથી. સર્વભૂતેષુ. કીડીનું જીવન પણ ભગવાન જ છે, હાથીનું જીવન પણ ભગવાન જ છે, તારાનું જીવન પણ ભગવાન છે, નક્ષત્રનું જીવન પણ કોણ છે? એ ભગવાન છે. દેવતાઓનું જીવન કોણ છે? ભગવાન છે. એ જીવન સ્વરૂપે સર્વમાં અભિવ્યક્ત થઈ રહ્યા છે. જો એટલા માટે સર્વ પ્રકારના જીવનને, સર્વ પ્રકારના ભૂતો પ્રત્યે પણ શું હોવી જોઈએ? સન્માનની ભાવના. કીડીને કીડી તરીકે આપણે સન્માન આપવાનું છે. પણ માતાજી એ કીડી મારા ઘરમાં આવીને ખાંડ ખાઈ ગઈ, એના પગની જ ખાંડ ખાઈ ગઈ, તારા પગની નહીં. આમ તો કોઈ મહેમાન આવે ને ખાય તો કે હા ભાઈ, તે તો જે બધા અન્ન પર નામ લખેલું છે, તો પછી કીડીનું નામ લખેલું કેમ નહીં માનીએ આપણે? મારી બિલાડી દૂધ પી ગઈ, એ નામ એનું લખેલું હતું એટલે પી ગઈ. પહેલા એ તમારું દૂધ એટલે મારું દૂધ કીધું, અને પછી બિલાડી પી ગઈ એટલે શું કહેવાય? મારું. પણ તારું દૂધ કીધું કોણે? ના માતાજી પૈસાથી ખરીદ્યું, પણ તારા પૈસા કીધા કોણે? અને એટલે ભગવાન શું કહે છે? જીવનમ સર્વભૂતેષુ. સર્વભૂતોમાં જે જીવન દેખાય, જીવંતતા જે છે, ચેતનતાનો જે અનુભવ થઈ રહ્યો છે, ભગવાન કહે છે એ પણ કોણ છે? હું છું જીવન સ્વરૂપે. આ સર્વભૂતોમાં હું ઓતપ્રોત છું. આ સર્વ મારામાં જ ઓતપ્રોત છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ
सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री